ગઢવી ચારણનો નેમ છે કે ખોરિયામાંથી પ્રાણ જાય, પણ ગઢવી ચારણનું વચન ના જાય। ગઢવી ચારણ બોલ્યા કે બોલો તમે, ચિયા મલક ના છો, ચોથી આયા છો, સનું વચન માગવા આયા છો। તો ગઢવી તમે ઓભરો ને, જગત ભરમાં એવી મું નાગોરી ભેંસું બનાવું, તમારું નામ જગતમાં અમર કરું કે બનીની ભેંસું રૂપાળી છે। પણ તમે એવું મને વચન આલો કે કોઈ વાદીડા આવે એને સાસ કે દૂધ હું આલીશ નહીં। ગઢવી ચારણ બોલ્યા કે કોઈ વાદીડા આવે તો હું સાસ કે દૂધ ને આલો, એવું મારું વચન છે। આ ગઢવી ચારણની ભેંસોમાં પાડાનું રૂપ ધારણ કરીને આ નાગ ગઢવી ભેરો રહ્યો। બનીની રૂપાળી ભેંસું બનાવી અને જગતમાં બનીની ભેંસું નો મમર પરવા માંડ્યું। સિદ્ધપુરમાં આ વાદીડને ખબર પડી કે આપણો સુરકશ વાગડમાં ગયો છે। આ કબરૂ મલકની વિદ્યામાં એવું દેખાડે છે, આપણો સુરકશમાં ઢર્યો। જાજોડી અને માદલી મુરલીઓ વગાડતી આકાશ વાગડનો માર્ગ બગડ્યો। આ વાદીડા મુરલીઓ વગાડતા કશ વાગડના શેમાળે ઢર્યા। એમાં એક નાગોરી રૂપાળી ભેં ભારી, એટલે આ વાદીડા લગતા થયા। મુરલીઓ વાજી એટલે વાદીડાને ખબર પડી કે આપણી આ મુરલીમાં આ ભેંને થોડોક સંકેત મળ્યો। ચાજોડી માદલી વિચારમાં પડ્યા કે આપણો સુર આ ભેંસમાં આટલા ઝેરામાં હોવો પડે, બીજે ચાય આપણા સુરના પગ દેખાતા નહીં। હેડ હેડ કરતા ગઢવી ચારણના ઘરે આવ્યો। રૂપારી ભેંસું ભારી, એટલે એમને ખબર પડી કે આપણો સુર કને છે ભાઈ। પણ કે ગઢવી કને જાશો તો ગઢવીને ખબર પડી જશે, આપણે આપણો વેહ બદલો કરો। કબરૂ મલકની ક્રિયા કરી એટલે બોમણનું રૂપ ધારણ ધર્યું, અને આ વાદીડા બોમણનું રૂપ ધારણ ધરીને ગઢવીના ઘરે ગયા। ગઢવી ચારણ